હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા હોમ કિચનમાં. તો આજે આપણે બનાવીશું રવાનો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ઉપમા. આ ઉપમાને બનાવવામાં વાળ પણ નથી લાગતી અને સવારની ઉતાવળમાં ફટાફટ બનાવી શકાય છે. અને બાળકોના લંચમાં આપી શકો છો કે સાંજની હલકી ફૂલકી ભૂખમાં પણ તમે બનાવી શકાય. તો ચાલો ઉપમા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં એક કડાઈમાં 1 ચમચી ઘી લીધું છે. ઘીને ગરમ કરવા મૂકી દઈશ. ઘી ગરમ થઈ જાય એટલે એમાં 1 કપ રવો એડ કરીશ. જે મીડિયમ સાઇઝનો રવો આવે છે તે લીધો છે. હવે આ રવાને આ રીતે હલાવતા જઈને હલકો લાલ કલર થાય ત્યાં સુધી શેકી લઈશું. આ રીતે શેકવાથી ઉપમા એકદમ છૂટો છૂટો બનશે, ખીચડી જેવો નહીં બને. તો આ રીતે શેકી લઈશું. આ રવાને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ શેકીશું, જેથી કરીને પ્રોપર શેકાઈ જાય. સોજી શેકાઈ ગયો છે. આ સોજી શેકાતા 5 થી 7 મિનિટ જેવું લાગ્યું છે. તમે જોઈ શકો છો હલકો લાલ કલર આવી ગયો છે. હવે આ સોજીને સાઈડ પર કાઢી લઈશું. આ રીતે મેં સોજીને સાઈડ પર લઈ લીધું છે. હવે ઉપમાનો વઘાર કરીશું. તે જ કઢાઈમાં 2 ચમચી ઘી એડ કરીશ. ઘીને ગરમ કરવા મૂકી દીધું છે. ઘી ગરમ થઈ ગયું છે. હવે તેમાં અડધી ચમચી રાઈ નાખીશ. રાઈ નાખીને તરત જ હું એમાં અડધી ચમચી અડદની દાળ નાખીશ અને અડધી ચમચી ચણાની દાળ નાખીશ. રાઈ ફૂટશે ત્યાં સુધી દાળ પણ લાલ થઈ જશે. એટલે આ રીતે બંનેને થોડીવાર સોતે કરી લઈશું. રાઈ ફૂટી ગઈ છે અને દાળ પણ લાલ થઈ ગઈ છે. હવે એમાં 10 થી 15 જેવા સિંગદાણા નાખીશ અને એને પણ હું આ રીતે 2 મિનિટ સોતે કરી લઈશ. સિંગદાણા સોતે થઈ ગયા છે. હવે એમાં 2-3 મીઠી લીમડીના પાન નાખીશ. અને અડધો ઇંચ જેટલો આદુના ટુકડો લીધો છે. એના આ રીતે મેં ટુકડા કરી લીધા છે અને 3 જેવા લીલા મરચાં લીધા છે એ નાખીશ. અને આ રીતે એને પણ 1 મિનિટ સોતે કરી લઈશ. હવે તેમાં 1 મીડિયમ સાઇઝના બટાકાને એકદમ ઝીણું સમારી લીધું છે એ એડ કરીશ અને એને પણ હું થોડીવાર સોતે કરી લઈશ, જેથી કરીને બટાકો તેલમાં સરસ રીતે ચડી જાય. આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈને આપણે સોતે કરી લઈશું. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી, એને પણ મેં આ રીતે ઝીણી સમારી લીધી છે, તે એડ કરીશ. આ રીતે મિક્સ કરી લઈશું. ડુંગળી અને બટાકું જલ્દી બફાઈ જાય એટલા માટે ચપટી જેટલું સોલ્ટ એડ કરીશ અને આ બંનેને હલાવતા જઈને ડુંગળી બટાકાને સોતે કરી લેવાના છે. 2-3 મિનિટ માટે સોતે કરીશું, કેમ કે અંદર આપણે બધા વેજીટેબલ એડ કરીશું. વેજીટેબલ સાથે પણ ડુંગળી બટાકા સોતે થઈ જશે. એટલે આ રીતે 2-3 મિનિટ માટે સોતે કરી લઈએ. 2-3 મિનિટ સુધી ડુંગળી અને બટાકાને સોતે કરી લીધું છે. હવે એમાં અડધું મેં કેપ્સિકમ લીધું છે, એને આ રીતે ઝીણું સમારી લીધું છે, તે એડ કરીશ. અને થોડું ગાજર લીધું છે, એને પણ મેં આ રીતે ઝીણું સમારી લીધું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા વેજીટેબલ નાખી શકો છો અને તમે તમને ભાવતા વેજીટેબલ પણ એડ કરી શકો છો. તો આ રીતે થોડીવાર વેજીટેબલને આપણે સોતે કરી લઈશું 5 મિનિટ માટે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એમાં મેં ફ્રોઝન વટાણા લીધા છે અને ફ્રોઝન કોર્ન લીધા છે, એ એડ કરીશું અને એને 1-8 મિનિટ સોતે કરી લઈશું. કેમ કે ફ્રોઝન છે એટલે એને બહુ વાર નહીં લાગે. આ રીતે બધું મિક્સ કરી લઈશ. વેજીટેબલ જલ્દી સોતે થઈ જાય એટલી માટે હું એને 2 મિનિટ માટે ઢાંકી દઈશ. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એને ચેક કરીશું.
તો બધા વેજીટેબલ બફાઈ ગયા છે. બધા વેજીટેબલ બફાઈ ગયા છે. હવે મેં જે કપથી રવો લીધો હતો તે જ કપથી હું 3 કપ પાણી લઈશ. એટલે તમે જેટલો રવો લો એનાથી 3 ગણું ગરમ પાણી લેવાનું છે, તો તમારો ઉપમા પરફેક્ટ બનશે. તો આ રીતે હું 3 કપ પાણી એડ કરીશ અને આ પાણીને થોડીવાર ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે. હવે જે રવાને આપણે શેકીને સાઈડ પર રાખ્યો હતો તે રવો એડ કરીશું. એકસાથે બધો રવો એડ નહીં કરીએ, નહીં તો અંદર ગાંઠો પડી જશે. એટલે આ રીતે થોડો થોડો રવો નાખતું જઈશું અને કન્ટિન્યુ હલાવતા જઈશું. આ રીતે બધા રવાને મેં એડ કરી દીધો છે. થોડીક જ વારમાં રવો બધું પાણી એબ્ઝોર્વ કરી લેશે અને એકદમ ઘટ બની જશે. તમે જોઈ શકો છો રવો થોડો ઘટ થઈ ગયો છે. હવે આ રવાને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે આ રીતે ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ આપીશ. 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ચેક કરીશું. ઉપમામાંથી બધું પાણી બળી ગયું છે. હવે આ રીતે સરસ ઉપમાને મિક્સ કરી લઈશું. હવે આ ઉપમાને ગેસની ફ્લેમ બંધ કરીને 5 મિનિટ માટે ઢાંકીને થોડીવાર રેસ્ટ આપીશું. પાંચ મિનિટ જેવું થઈ ગયું છે. ઉપમા બનીને તૈયાર છે. હવે ઉપરથી 1 ચમચી જેટલું ઘી એડ કરીશ. તમે ઘીની જગ્યાએ બટર પણ એડ કરી શકો છો. થોડી કોથમીર એડ કરીશ અને 1 ચમચી જેટલો લીંબુનો જ્યુસ એડ કરીશ. હવે આ બધાને સરસ મિક્સ કરી લઈશું. ઉપમા બનીને તૈયાર છે. તો ચાલો સર્વ કરીએ. હું આ રીતે ઉપમા બનાવું છું. તમે કઈ રીતે ઉપમા બનાવો છો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ ઉપમાને કોપરાની ચટણી સાથે પણ ખાઈ શકાય, દહીં સાથે બી ખાઈ શકાય અને ચા સાથે પણ ખાઈ શકાય. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.